આજે વહેલી સવારે ઉમરા પોલીસ સ્ટેશનમાં એક માહિતી મળી હતી કે દિલ્હીના આપના એક જે સિનિયર લેવલના કાર્યકર છે હિમાંશુ પાહુજા, જે દિલ્હીના જનકપુરી વિસ્તારમાં રહે છે, એ હવાલા મારફતે કરોડો રૂપિયા સુરતમાં જ એક આમ આદમીના અન્ય એક આકાશ મિશ્રાને મોકલી રહ્યા છે. આ બાતમી આધારે સુરત ઉમરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આકાશ મિશ્રાને બોલાવવામાં આવ્યા હતા અને એની સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઇન્ટ્રોગેશનમાં જોડાણી હતી. અને આ લોકોની પૂછપરછમાં છેલ્લા 5 જ મહિનામાં હિમાંશુ પાહુજા દ્વારા સુરતની એક આંગડિયા પેઢીમાં 5 થી 6 ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે, જેમાં 1 કરોડ, 1.25 કરોડની આસપાસની રકમ 5-6 મહિનામાં અહીંયા મોકલવામાં આવી છે. જે ઇન્ફોર્મેશન મળી હતી એમાં એક આંગડિયા પેઢી તો આઈડેન્ટિફાઈ થઈ છે, હજી અન્ય મારફતે પણ મોકલવાની પૂરી શક્યતા રહેલી છે. અને આ ફંડનો ઉપયોગ આગામી જે ચૂંટણીઓ આવી રહી છે એના ચૂંટણીના અનુસંધાને એના ફંડિંગ તરીકે કે એના પોલા તરીકે ઉપયોગ થવાની માહિતી આધારે આ કાર્યવાહી કરવામાં આવેલી હતી. ઉપરાંત ઇન્કમટેક્સને પણ જાણ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી ઇન્કમટેક્સ દ્વારા પણ કરવામાં આવી રહી છે. અને આખું એક જે સિન્ડિકેટ છે એમાં તમામ 8 થી 10 લોકોના નામ મળ્યા છે. તમામની સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે. અજય તિવારી પણ એક બહારનો છે જે ગુજરાતમાં નથી રહેતો પણ ઘણા ટાઈમથી ગુજરાતમાં છે અને જે આકાશ મિશ્રાની સાથે મળીને પૈસા લેવા દરેક વખતે જાય છે. અને આ બંને અહીંના મેઇન માણસો છે અને જે હિમાંશુ પાહુજા દ્વારા પૈસા મોકલવામાં આવે છે એ આ બંને દ્વારા રિસીવ કરી અને આ સર્ક્યુલેટ કરવામાં આવે છે. એ ઇન્વેસ્ટિગેશનમાં ચાલુ છે, એટલે હાલમાં નહીં કહે છે. એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને આ ફંડિંગ આવી રહ્યાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. આ બધા જ મની સર્ક્યુલેશનમાં છે અને અલગ અલગ એમને તમામને જવાબદારીઓ સોંપાયેલી છે. પૈસા આવ્યા પછી અલગ અલગ જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ કરવાનું અને એ કામગીરીમાં સંડોવાયેલા છે.